સુરત શહેરના નાનપુરા ખાતે રહેતા અને માથાભારે તેમજ કુખ્યાત સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી, ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લાહ રખા ગુલામ મુસ્તુફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા અધધ કહી શકાય તેવી 4,29,00,000 રૂપિયાની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીધી છે. ઈડીએ મની લોન્ડરિંગ PMLA હેઠળ કાર્યવાહી કરી છે, જેને કારણે અન્ય લોકોમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરતના નાનપુરા ખાતે રહેતા સાજુ ઉર્ફે સાજિદ કોઠારી વિરુદ્ધ સુરત પોલીસમાં ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગારના 6 કેસ નોંધાયા હતા. આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે ગુનાખોરીથી સાજુએ 4.29 કરોડ રૂપિયાની અધધ કહી શકાય તેવી મિલકત ભેગી કરી હતી. સજ્જુએ પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના નામ પર 31 સ્થાવર મિલકત ઊભી કરી હતી. આ તમામ મિલકતો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે, તો હજુ પણ વધુ તપાસ ચાલી રહી છે. વધુમાં માથાભારે સજ્જુ કોઠારીનો સુરતમાં ખૂબ જ આતંક હતો. તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મારવાની ધમકી આપતો હતો. 2 વર્ષ પહેલા 26મી માર્ચ 2022ના રોજ સજ્જુ કોઠારીને તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. સજ્જુ કોઠારીએ નાનપુરાના જમરૂક ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો. તે રૂમમાંથી પોલીસે તેને પકડી પાડ્યો હતો. તો કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ પણ બનાવી દીધો હતો. સજ્જુએ 7,520 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યું હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેને 12,000 મોહલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂક ગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યો હતો. આ બાબતે કલેક્ટરમાં ફરિયાદ કરાઈ હતી, જેના આધારે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ તો ઈડી દ્વારા સજ્જુ કોઠારીની મિલકતોને ટાંચમાં લેવાય છે, ત્યારે આવનાર સમયમાં નવા નામો પણ સામે આવી શકે છે, જેમાં સમાજના અગ્રણીઓ, બિલ્ડરો, દલાલ સહિતના ઘરો પર પણ ઈડી પહોંચી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અઝહર કુર્સી સાથે પ્રકાશવાળા.